असली भूरो तो અહીંયા છે ભાઈ આવો ફોટ આપણે બી એક બનાવો છે બાપુનું મલાઈ વાળું આવ્યું છે એ મલાઈ ખાવા પેદા જે થયા હોય ને એને જ મલાઈ મળે આયો મારો કાર્ય જો દિવસ આવી ગયો છે અને બીની અંદર હવે જસ્ટ ઉઠી ગયા છીએ કાલે રાત્રે તો કઈ મજા આવી નહીં ખાસ અહીંયા નાઇટ લાઈફ હતી નહીં તમને બતાવવા જેવું કંઈ હતું નહીં એટલે ટાઈમ વેસ્ટ કર્યો નથી મેં બટ યસ ઉઠી ગયા છીએ અને હવે બસ મસ્ત બ્રેકફાસ્ટ કરીશું બીજી રાજકોટમાં એ ભૂરા કહીને કાળિયાઓને ભૂરા બનાવ્યા પણ અસલી ભૂરો તો અહીંયા છે એ માનવનું એઠું છે મારું નથી માનવની પ્લેટમાં જવા દો હું ખાઈ લઈશ માનવ ભાઈ તું ના ક્યાં પાડે તો ખાઈ લે ને બધું ખાવાનું રાક્ષસ છે આપણે શરમ નહીં આવતી પપ્પીઓ કરતા મારા જેવા સિંગલ ને તમે આવી રીતે હેરાન કરો છો આવું લુક આવશે ના ઇંગ્લિશમાં બોલ્યો તો બોલ ફરીથી શું બોલ્યો ઇંગ્લિશ આવડતો નહીં ધીસ ટાઈપ ઓફ લુક શાબાશ બેટા સો બસ આજે રેડી થઈ ગયા છીએ વહેલા અને બસ હવે રખડવા જઈશું અને આઉટફિટ ચેક બીચ ઉપર કરીશું આપણે લેટ્સ ગો ફાઇનલી દીવની અંદર ફરવાનું સપનું મારા એક મિત્રએ પૂરું કર્યું કેમ કે એક જણાના લીધે મારા કાલનો દાડો બગડ્યો વાઇન શોપ ઉપર ભીડ જોઈ લો ભાઈ क्यों नहीं हो रही पढ़ाई છેલ્લી જગ્યાએ આવી ગયા છીએ દીવ ફોર્ટ માં લોકો સ્ટ્રીટ શોપિંગ કરી રહ્યા છે અહીંયા 150 રૂપિયા બધી વસ્તુ મળે ફોર્ટ જોવા માટે આટલા લોકો આટલા બધા રાહ જોઈ રહ્યા છે આપણે બોટમાં બોટ ક્યાં રહી ને બોટ ક્યાંથી આવી બોટ તે છે જ ને એ કાળા પાણીમાં જવા વાળી બોટ છે પણ હવે એ જવાય છે કે નહીં એ નહીં ખબર હા એટલે એ જ કહું છું ને જો ચાલુ હોય તો જઈએ જેલ જોવા હું ઇન્ફ્લુએન્સર છું કે હું ક્રિએટર છું કે હું નવરો છું એ નહીં ખબર પડતી મને જેટલા લોકો મળે છે ને અહીંયા એ લોકો મને એવું કહે છે કે હા તો પેલો વિડીયો લે કામ વાસીર બના દિયો આમાં એને મારી તારીફ કરી કે ઇજ્જત કાઢી મને નહીં ખબર પડતી ફરી રહ્યા છીએ અમે લોકો અને બહુ જ મસ્ત સ્પોટ હતો અને તમને મજા આવી ભાઈ જોઈને જોરદાર ભાઈ આવો ફોટ આપણે બી એક બનાવો बाप को भेज तेरे बस की बात જગ્યા રાખો દરિયા કિનારે હા એટલે 2085 જેવું કંઈક સેટ કરશું ત્યાં સુધીમાં તો આપણે ઉકલી ગયા सपने देखना अच्छी बात सपने को लेकर के बैठे रहना ये तो सही नहीं है ત્યાંથી શું કરે ખબર ઝાંખવાનું कैसा लगा मेरा मजाक ના અહીંયાથી જો સૈનિક દિવાલ ઉપર ચડે ને તો અહીંયાથી આ લોકો એસિડ કે એવું કંઈક ગરમ વસ્તુ નાખે જેથી સૈનિક ચડી ના શકે અભી રીલ કોઈ પાયલ ને વિશાલ જ્યાં જાય ત્યાં આવી છાપ છોડતા જાય આવું ના ચાલે યાર એ ઉઠા લે રે દેવા ઉઠા લે રે બાપ બહુ મસ્ત પ્લેસ હતી અને વસૂલ જીવનો ખર્ચો વસૂલ મુझे ચક્કર આને લગા એવું ના કહેશો એકવાર ખાલી બિલ બતાવીશ ને કેટલો ખર્ચો કર્યો છે દીવમાં તમે તો ફાટી પડશે કઈ બોટલ ના 3200 કે 2300 થી રૂપિયાની મળતી એટલે अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है 2300 રૂપિયાની મળતી પાણીની બોટલના અમે 4500 રૂપિયા આપ્યા છે બ્લેકમાં પાણી પીધું બોલો अरे बाप रे ये तो धोती खोल रहा है ગરમી બહુ છે પણ મસ્ત મજા આવે વંશલ તો બસ દીવ પોર્ટ થી નીકળ્યા છીએ અને હવે કઈક ડોઝું ભરીશું પાણી પીવું છે પેલા પાણી
આમાં એકમાં મલાઈ છે. બાપુનું મલાઈ વાળું આવ્યું છે ખાલી. એ મલાઈ ખાવા પેદા જે થયા હોય ને એને જ મલાઈ મળે. સમજ રહ્યો? સમજ રહ્યો? દીવની અંદર આ પહેલી એવી જગ્યા હશે આ હોટલ કે જ્યાં સારું જમવાનું હતું, બાકી બીજે બધે થર્ડ ક્લાસ. જસ્ટ જમીને અમે લોકો પહોંચી ગયા છીએ. કયા બીચ ઉપર છે આ? નાગવા બીચ જ છે આ. ઓકે, સો હવે જમવાનું એટલે નથી બતાવ્યું કે ખોટો ટાઈમ વેસ્ટ કરવાનો. હેલો ગાઈઝ, જો હવે અમે જમવા અહીંયા છીએ. આપણા નવું ફાવતું નહીં, સીધું જોઈ લો બીચ. આવ્યો મારો કાર્ય. અને અમે જે ગુજ્જુ કલેજાઓ જોડે વિડીયો બનાવ્યો એ ગેંગ અચાનક પાછી મળી ગઈ છે અમને લોકોને. As you guys all know, I just love my mom dad. તો આ પેલું બધા કહે છે ને લવરિયાઓ આજકાલના પેલા દરિયા ઉપર જઈને એમના પ્રિયનું નામ લખે. સો હું મારા મમ્મી પપ્પાને પ્રેમ કરું છું એટલે બહુ જ બધા ફોટા પાડ્યા, બહુ જ બધા વિડીયો લીધા, બહુ જ સેક્સી મજા આવી. કેમ કે આટલી બધી ભીડભાડની અંદર તમને જો આવો બીચ મળી જાય, આવો કિનારો મળી જાય જ્યાં તમે ફૂલ ફોટા વિડીયો બધું લઈ શકો છો, તો આનાથી વધારે શું જોઈએ? એઝ એ કોન્ટેન્ટ ક્રિએટર મને શું જોઈએ? ફોટા. ये बड़ी अच्छी बात कही आप. પરના મોજા આવ્યા છે એટલે પેન્ટની અંદર બધી રેતીઓ ઘૂસી ગયું છે. કપડાં ચેન્જ કરીશું. નવો લુક તમને જોવા મળી જશે. હવે બીચ બીજું છે સનસેટ પોઈન્ટ. ત્યાં જવાના છે. ત્યાં 5 મહાદેવજીના મંદિર છે, શિવલિંગ છે કે જ્યાં આમ પાણી આવી જાય. તમે બહુ રીલમાં જોયું હશે. સો બસ ત્યાં જઈ રહ્યા છીએ. તો ગાઈઝ અમે લોકો પહોંચી ગયા છે સનસેટ પોઈન્ટ ઉપર અને બસ હવે પેલા છે ને ત્યાં પેલો મહાદેવજીનું મંદિર છે તો ત્યાં દર્શન કરવા જઈએ છીએ. કપડાં ચેન્જ કરી લીધા છે મેં. હવે નાવ હું દેશીમાં આવી ગયો છું. સડા ઘીરે પહેરવાની વસ્તુ છે સાહેબ, બજારમાં રખડવાની વસ્તુ નથી. બસ હવે મહાદેવજીના દર્શન કરશું અને પછી ક્યાંક શાંતિથી ઠંડકમાં બેસીશું. દેન આફ્ટર અમે લોકો ફરીથી પાછા આવીશું સનસેટ ટાઈમે ફોટોસ પાડવા. અહીં 1.5 કિલોમીટર બધામાં પે પાર્કિંગ છે ને અહીંથી આગળ જશો ને તો એ છોકરા પણ પાર્કિંગ લેવા માટે આવશે. તમારી તો ગાઈન્ડ તોડી નાખવાની, પૈસા ભરાઈને એમ કીધું એમણે. આવી ગયા છીએ પેલા મહાદેવજીના 5 શિવલિંગ છે જ્યાં દરિયો અભિષેક કરે છે એમનો એ જગ્યા ઉપર. હવે અમે ચાલતા અંદર જઈશું. પણ ખબર નહીં યાર આ ફેરી આ દીવની અંદર આ દરિયાની અંદર આટલી બધી ગંદી બેડ સ્મેલ્સ કેમ આવે છે? ભાઈ આ લાઈન છે આટલી બધી, બધું નખે ચડી ગયું છે. લાઈનમાં ઊભા છીએ. જલ્દી ફટાફટ દર્શન કરાવું તમને. મસ્ત દર્શન થઈ ગયા છે. બસ હવે અમે લોકો સનસેટ માટે જઈશું. હવે સનસેટમાં તમને કેવો સનસેટ થાય છે બતાવો. મારો ભાઈ રસ્તા ઉપર કપડા બદલે. વાહ ભાઈ વાહ. જો તો ખરી જીગર એનું. મેં કપડા બદલે ને તો બધાય કપડા બદલ્યા. હવે અમે બધા જઈશું સનસેટ પોઈન્ટ. લેટ્સ ગો. દીવની અંદર અમે જેટલા 50 રૂપિયા હે ના અમે જેટલી જગ્યાએ ફર્યા છીએ ને એમાં કરીબન દોઢ
1,500 રૂપિયાનું તો ખાલી પાર્કિંગ જ ભર્યું છે અમે લોકો. ખાલી ને ખાલી 50 રૂપિયા હરેક જગ્યાએ હરેક 1.5 કિલોમીટર 50 રૂપિયા દેવાના. અરે અને કે શું બોલે? ક્યાં બોલે? કમાવાનો ધંધો છે. સનસેટ પોઈન્ટ, લેટ્સ ગો. પ્રે કરજો આ બોટ રાઈડ સક્સેસફુલ જાય, કેમ કે મને લાગે છે બીક મારી તો. લાવો ભાઈ પહેરાવો. અમાર બે નું વજન ખમી છે ને. તારા જેટલા 4 એક્સેલ લોકો આવે છે ભાઈ, તારા જેવા તો આગે મત સમજી લે ને. પેલા ફોટા પાડી લેવાય. એક મિનિટ પાણી તો નાખવા દે. खराब हो जाएगा मैं माँ अम्मा बहन पे आ जाऊंगा मैं इनकी अम्मा बहन पे आ जाऊंगा. सॉरी मेरे को तो पहना है ही नहीं, ऐसा थोड़ी चलेगा. All the best. Give me a good luck. બાપુ પાછળથી પૈડા પાડજો. આ દરિયાએ મજા કરાઈ, પણ દીવના લોકોએ અમને સજા કરાઈ. એટલે બસ આ જ હતું બ્લોગમાં કે અમે બહુ બધું ફર્યા, બહુ બધી મજા કરી. બટ ઇફ યુ આર પ્લાનિંગ ફોર અ દીવ, ટુ બી ઓનેસ્ટ જેન્યુઅન રિવ્યુ ના કરતા. જો તમારે ત્યાંથી નજીક પડતું હોય ને તમારી જોડે એકાદ દિવસની છુટ્ટી હોય તો તમે આવી શકો છો. પણ જો તમે એવું વિચારો છો કે મારા ફેમિલીને લઈને તો મારા ફ્રેન્ડ્સને લઈને એન્જોય કરીશ, તો ભાઈ આ નહીં થાય. ઓન સિઝનમાં તો નહીં જ થાય, ઓફ સિઝનમાં તમે કરી શકશો, પણ ઓફ સિઝનમાં તો પોસિબલ જ નથી. ઓન સિઝનમાં નહીં થાય, ઓફ અચ્છા, સિઝન. sorry. એટલે ઓન સિઝનમાં ના કરતા પ્લાન દીવ આવવાનો, પણ ઓફ સિઝનમાં કરજો. ઓફ સિઝનમાં મજા આવશે અને બજેટમાં પણ થઈ જશે. અરે પણ બજેટમાં થઈ જશે, વાત એ નથી. પણ અહીંયા કંઈ ખુલ્લું હોવું જોઈએ, નાઇટ લાઈફ હોવી જોઈએ, એવું તો કંઈ છે જ નહીં અહીંયા. ના એવું નહીં, મતલબ ઓલ્ડ એજ હોય એની માટે બેસ્ટ છે, જેને વહેલા હોવા જોતું હોય બહાર આવીએ ત્યારે પણ એની માટે બેસ્ટ. બાકી ઝેનઝી પીપલ અને ન્યૂ જનરેશન માટે દીવ નથી. હા, આ જ કહેવાની વાત હતી. બાકી આ ભણવાના લીધે અમે લોકો આવ્યા હતા. આ દીવ બહુ ખરાબ ટ્રીપ છે, પૈસા બી નહીં આલવાનું કોન્ટ્રી બોન્ટ્રીના. मुझे क्यों तोड़ा? ઓ ક્યાં વિડીયોને લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ તો કરીને જાઓ. લેટ્સ ગો.